લીંબડી તાલુકામાં પીજીવીસીએલની ખેતીવાડી લાઇનમાંથી ₹1.11 લાખના એલ્યુમિનિયમ વાયર ચોરાયા, પોલીસ ફરિયાદ નોંધાઈ. લીંબડી તાલુકામાં વીજ ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. પીજીવીસીએલ લીંબડી ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા હિરેનકુમાર કમલેશભાઈ પટેલે લીંબડી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ વીજ લાઇનના વાયર ચોરી અંગે ફરિયાદ નોંધાવેલી છે. ફરિયાદ મુજબ મોટા ટીમલા ગામથી ગાંગોસર તરફ જતી દોલતપરા અને ત્યાંથી ખેતીવાડી ફીડરની વીજ લાઇન 14 જુલાઈના રોજ સર્કિટ બ્રેકર ફાયર થવાના કારણે બંધ થઈ હતી. ત્યારબાદ 15 જુલાઈની સવારે મોટા ટીમલાના સરપંચ ભરતસિંહ દ્વારા વીજ લાઇનના તાર કપાઈ ગયાની જાણ કરવામાં આવી હતી. આ માહિતી મુજબ જુનિયર ઇજનેર હિરેનકુમાર પટેલ અને લાઇનમેન DS મોરડિયા સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ દરમિયાન મોટા ટીમલા અને ઘાઘોસર વચ્ચે વીજ થાંભલા ઉપર લગાવેલા એલ્યુમિનિયમના 3 સેરના તાર ચોરી થયેલા હોવાનું સામે આવ્યું છે. કુલ 3990 મીટર જેટલા એલ્યુમિનિયમ વાયર અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હોવાનું બહાર આવ્યું છે. ચોરી થયેલા વાયરની અંદાજિત કિંમત ₹1,11,720 હોવાનું પીજીવીસીએલ દ્વારા જણાવાયું છે. ઘટનાની જાણ ડેપ્યુટી એન્જિનિયર HM સુથિરિયાને કરવામાં આવી હતી. વિભાગ દ્વારા આંતરિક સ્તરે તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઈ ચોક્કસ માહિતી ન મળતા આખરે લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે લીંબડી પોલીસે તારીખ 13 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન બનેલી આ ચોરીની ઘટનાને લઈ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વીજ લાઇનના વાયર ચોરાતા ખેડૂતોને વીજ પુરવઠા પર અસર થવાની શક્યતા ઊભી થતા વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.